નમસ્કાર મિત્રો, આજે આપણે કમ્પ્યુટર શું છે તેની પેઢીઓ અને તેના ઇનપુટ આઉટપુટ સાધનો વિશે સરળ ભાષામાં જાણીશું. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે આપેલી માહિતી પર પ્રક્રિયા કરીને ઝડપી અને ચોક્કસ પરિણામ આપે છે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. આ કમ્પ્યુટર કદમાં ખૂબ મોટા અને વીજળીનો વધુ વપરાશ કરતા હતા. બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો, જેના કારણે કમ્પ્યુટર નાના, ઝડપી અને વધુ વિશ્વસનીય બન્યા. ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસીનો ઉપયોગ શરૂ થયો, જેના કારણે કમ્પ્યુટરની કામગીરી વધુ ઝડપી બની. ચોથી પેઢીમાં માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ શરૂ થયો અને પર્સનલ કમ્પ્યુટર દરેક ઘરમાં પહોંચ્યા. પાંચમી પેઢીનું મુખ્ય લક્ષણ કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ છે, જે માનવી જેવી સમજ સાથે કાર્ય કરી શકે છે. ઇનપુટ સાધનો દ્વારા આપણે કમ્પ્યુટરને માહિતી આપીએ છીએ. માઉસ દ્વારા સ્ક્રીન પર પસંદગી કરવામાં આવે છે, જ્યારે સ્કેનર કાગળના દસ્તાવેજોને ડિજિટલ બનાવે છે. આઉટપુટ સાધનો કમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ પરિણામ આપણને બતાવે છે. મોનિટર માહિતી સ્ક્રીન પર દર્શાવે છે, જ્યારે પ્રિન્ટર કાગળ પર પ્રિન્ટ આપે છે. સ્પીકર અવાજ સંભળાવે છે અને પ્રોજેક્ટર મોટી સ્ક્રીન પર માહિતી દર્શાવે છે. આજે આપણે કમ્પ્યુટર, તેની 5 પેઢીઓ તેમજ ઇનપુટ અને આઉટપુટ સાધનો વિશે જાણ્યું. આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.